દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 7 એપ્રિલ 2026, પાસ્કાનો પહેલો મંગળવાર. આજે માતા ધર્મસભા લસાલના સંત જોનનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય 2 કડી 36 થી 41. એટલે આખી ઇઝરાયેલી પ્રજાને નિશંક જાણી લેવું કે જે ઈસુને તમે ક્રૂસે ચડાવ્યા તેમને ઈશ્વરે પ્રભુ અને ખ્રિસ્ત બંને ઠરાવ્યા. સંઘનો વિકાસ. આ સાંભળીને લોકોનું હૃદય વિંધાઈ ગયું અને તેમણે પિતરને અને બાકીના પ્રેષિતોને કહ્યું, ભાઈઓ, અમે શું કરીએ? પિતરે કહ્યું, હૃદય પલટો કરો અને તમારા પાપની ક્ષમા માટે ઈસુ ખ્રિસ્તને નામે તમે એકે એક જણ સ્નાન સંસ્કાર લો, તો તમને પવિત્ર આત્મા રૂપી વરદાન મળશે. કારણ ઈશ્વરનું વચન તમારે માટે, તમારા સંતાનો માટે અને દૂર દૂર વસતા સઘળા માટે, જેને જેને આપણો પરમેશ્વર પ્રભુ બોલાવે તે સૌને માટે છે. આ ઉપરાંત પિતરે ઘણું કહીને ભારપૂર્વક તેમને આગ્રહ કરીને કહ્યું, આ કુટિલ લોકો ઉપર ઉતરનારી સજામાંથી તમારી જાતનું રક્ષણ કરો. ત્યાર પછી જેમણે એના સંદેશને વધાવી લીધો તેમને સ્નાન સંસ્કાર કરાવવામાં આવ્યો અને એ દિવસે લગભગ 3000 માણસોનો સંઘમાં ઉમેરો થયો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય 20 કડી 11 થી 18. દર્શન. પણ મરિયમ બહાર કબર પાસે રડતી ઊભી રહી. રડતા રડતા તેણે કબરમાં નીચે નમીને જોયું તો ઈસુનું શબ જ્યાં મૂકેલું હતું ત્યાં સફેદ વસ્ત્રધારી 2 દેવદૂતો બેઠેલા હતા, એક ઉશીકે અને બીજો પાંગતે. તેમણે તેને પૂછ્યું, બાઈ, તું કેમ રડે છે? તેણે કહ્યું, કારણ તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેમને ક્યાં રાખ્યા છે તેની મને ખબર નથી. એટલું કહીને પાછું ફરીને જોતા તેને ઈસુ ઊભેલા દેખાયા, પણ એ ઈસુ છે એમ તે ઓળખી ન શકી. ઈસુએ તેને કહ્યું, બાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે? આ માડી છે એમ ધારીને તેણે કહ્યું, ભાઈ, તમે જો એમને ઉપાડી ગયા હો તો મને કહો કે તમે તેમને ક્યાં રાખ્યા છે, એટલે હું તેમને લઈ જઈશ. ઈસુએ તેને કહ્યું, મરિયમ. એટલે તે તેમના તરફ ફરીને હિબ્રુમાં બોલી ઉઠી, રબ્બુની, અર્થાત ગુરુજી. ઈસુએ તેને કહ્યું, મને વળગીશ નહીં. હજી હું પિતા પાસે ઉપર ચાલ્યો ગયો નથી, પણ મારા ભાઈઓને જઈને કહેજે કે હું મારા પિતા અને તમારા પિતા, મારા ઈશ્વર અને તમારા ઈશ્વર પાસે ઉપર જઈ રહ્યો છું. મગદલાની મરિયમે આવીને શિષ્યોને જાણ કરી કે મને પ્રભુના દર્શન થયા છે અને તેમણે મને આમ કહ્યું છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.